નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવી. ફરી એકવાર વેધર એનાલિસિસ સાથે હાજર થઈ ચૂક્યો છું. ફરી એકવાર આજે વિન્ડી મેપના માધ્યમથી જાણવું છે કે દક્ષિણ ગુજરાતની અંદર અટવાયેલું ચોમાસું 5 દિવસની અંદર આગળ વધશે કે પછી ત્યાં જ અટવાયેલું રહેશે. કેટલીક માહિતી હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે. આજથી 30 તારીખ સુધીનો મેપ જાહેર કરવામાં આવ્યો છે. એમનો વિડીયો ન્યૂઝરૂમ ગુજરાતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. એની અંદર આખી માહિતી જે છે તે આપવામાં આવી છે. પરંતુ હવે એ મેપ નહીં, વિન્ડી મેપના માધ્યમથી, એ વિન્ડી મેપ છે તેના માધ્યમથી હવે જાણવાનો પ્રયાસ કરવો છે અહીંયા કે દક્ષિણ ગુજરાતની અંદર આવેલું એ ચોમાસું ક્યાં અટવાયેલું છે. જુઓ, તમને આખો અહીંયા મેપ દેખાતો છે, જેમાં આપણું આ ભારત દેખાઈ રહ્યું છે. એમાં ભારતની અંદર આપણા નકશાની અંદર જુઓ તમે, આ ભાગ એટલો ખાલી છે, અહીંયા ખાલી છે. ગુજરાત તો વરસાદને આમ તો મોસમ શરૂ થઈ ત્યારથી જ ખાલી ખમ છે, એકદમ કોરું પટ દેખાઈ રહ્યું છે. અહીંયાથી જે પટ્ટો જાય છે એમાં પણ કેટલીક વખત વરસાદ આવીને જતા રહે છે, સિસ્ટમ બને છે અને પછી નબળી પડી જાય છે, બને છે અને નબળી પડી જાય છે. અડધા ભારતની અંદર વરસાદ નથી, અડધા ભારતની અંદર વરસાદી સિસ્ટમ છે. હવે અહીંયા તમે જુઓ કે જ્યાં કેરળથી નીકળેલું ચોમાસું ધીમે ધીમે આગળ વધે છે, ધીમે 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 મહારાષ્ટ્ર તરફ આગળ વધે, ગોવાથી મહારાષ્ટ્ર સુધી પહોંચે છે. મેપને ઝૂમ કરીએ, આજનો આપણે આ મેપ બતાવી રહ્યા છે, મેપને ઝૂમ કરીએ. દક્ષિણ ગુજરાતના જે આ ભાગો છે, આ ભાગની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે. હજુ પણ આપણે ઝૂમ કરી લઈએ એટલે આપણને આ વિસ્તાર નજીકથી દેખાય કે કેટલા વિસ્તારની અંદર જે વાતાવરણની અસર છે તે પહોંચી છે. હજુ પણ ઝૂમ કરી લઈએ, જેટલો ઝૂમ થાય એટલો આપણે કરી લઈએ એટલે ખબર પડે દક્ષિણ ગુજરાતમાં ક્યાં સુધી વાતાવરણની અસર જે છે તે જોવા મળી રહી છે. અહીંયા જુઓ તમે, અહીંયા તમને આ આપણી ગુજરાતની, આમ તો દક્ષિણ ગુજરાતની આ અરબ સાગરની બોર્ડર છે, અરબ સાગરનો જે વિસ્તાર છે ત્યાં તમે જુઓ કે અહીંયા વલસાડ અને નવસારી સુધી, સુરત સુધી આમ તો થોડી ઘણી અસર છે. પછી તમે ભરૂચ, અંકલેશ્વરથી લઈને આ વડોદરા, અમદાવાદ, પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવો, ઉત્તર ગુજરાતમાં જતા રહો ઉપરના, ત્યાં પણ કશું નથી દેખાઈ રહ્યું. સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ, કચ્છની અંદર પહેલેથી કંઈ નથી, સૌરાષ્ટ્રમાં પણ પહેલેથી કશું જ નહીં, એકદમ કોરું ધાકડ છે. દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વાતાવરણ પલટાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણ પલટાતા ખેડૂતોમાં એક હવે આશા જાગી છે કે ચલો અહીંયા સુધી વરસાદ આવ્યો છે તો ધીમે ધીમે આખા ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પરંતુ અહીંયા ગંભીર પ્રશ્ન એ છે કે જુઓ તમે, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ગુજરાતની અંદર જે સ્થિતિ છે તેની અંદર થોડા ઘણા ચેન્જીસ આવશે. જુઓ, અહીંયા વરસાદી સિસ્ટમ અહીંયા બનેલી હતી, એ હટી ગઈ, અહીંયા હતી એ હટી ગઈ. નીચે થોડું વાતાવરણ સારું હતું, એ પણ કોરું, એ એકદમ ધાકડ થઈ ચૂક્યું છે. જુઓ, ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદ આવ્યો. હવે આ વરસાદ જો ત્યાં અટકેલો છે, 5 દિવસની આગાહી કે 5 દિવસ સુધી ગુજરાતમાં એ લગભગ વિસ્તારોમાં ક્યાંય વરસાદની આગાહી નથી કરવામાં આવી, કારણ કે એવી સિસ્ટમ જ નથી કે જે વરસાદ ગુજરાતની તરફ લઈ આવે. આ જે દ્રશ્યો છે એ આપણા ગુજરાતના છે કે તમે જુઓ કે એક સિસ્ટમ તમને ક્યાંય દેખાય છે, એક સિસ્ટમ. હવે બીજી તરફ હવે દ્રશ્યો બતાવું. ઝૂમને, આ મેપને આખો ઝૂમ આઉટ કરી લે, આખો ઝૂમ આઉટ કરી લે, આપણને બીજું રાજ્ય ખબર પડે. જુઓ અહીંયા તમને દેખાય છે, અહીંયા આ સિસ્ટમ કે જ્યાં સુપર એલ્નિનોની કોઈ અસર જ નથી. પછી અહીંયા તમે જુઓ, અહીંયા ન્યૂ દિલ્હી આસપાસના વિસ્તારમાં કોઈ અસર નથી. કેરળ બાજુ જુઓ તમે, થોડી ઘણી અસર છે. મહારાષ્ટ્રની અંદર અસર થઈ ચૂકી છે, પણ વરસાદ સારો થયો છે. હવે તમે જુઓ કે જ્યાં હવાનું પ્રેશર છે એ એકદમ વળી રહ્યું છે, અરબ સાગર તરફ 2 દિશામાં ફંટાઈ રહ્યું છે. એક અહીંયાથી ફંટાઈ રહ્યું છે, જુઓ, એક આ બાજુ જઈ રહ્યું છે, એક અહીંયાથી આ તરફ ગુજરાતની અંદર આવી રહ્યું છે. એટલે હવાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, પણ અરબ સાગરની અંદર પણ કોઈ સિસ્ટમ નથી. એટલા માટે ગુજરાતની અંદર હાલ તો કોઈ 5 દિવસ માટે કોઈ એવી આગાહી ખાસ કરીને નથી કરવામાં આવી. હવે આપણે અહીંયા એ વિન્ડ પર જોઈએ, વિન્ડની અંદર હવે જોઈએ, વિન્ડની અંદર કોઈ એવી કોઈ સિસ્ટમ, હવે તમને મેં 3 દિવસથી હું લગાતાર તમને અહીંયા બતાવી રહ્યો છું કે અહીંયા આ ખરેખર શું બની રહ્યું છે. હવામાન વિભાગ પણ સતત લગાતાર આમની પર પ્રોસેસ કરી રહ્યું છે, એનાલિસિસ કરી રહ્યું છે કે કોઈ સિસ્ટમ અથવા તો વાવાઝોડું બનશે કે કેમ. એમના પર પણ એક નજર અત્યારે રાખવામાં આવી રહી છે. જો કે અહીંયા કોઈ સિસ્ટમ બને છે તો એની અસર ક્યાં ગુજરાતમાં થાય
તો કે થાય. કચ્છના બંદર નજીક થાય, દ્વારકા નજીક થાય, વેરાવળ સોમનાથમાં થાય, ભાવનગરમાં થાય, દીવમાં થાય, દક્ષિણ ગુજરાતમાં થાય, ઉત્તર ગુજરાતમાં થોડી ઘણી થાય, અથવા તો વચ્ચેનો મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં સામાન્ય અંશે વરસાદ પડી શકે છે. પણ જુઓ તમે અહીંયા એકદમ ગાંઠ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આખાય ગુજરાતની અંદર માત્ર દક્ષિણ ગુજરાત એક એવો પટ્ટો રહ્યો. હવે આખું આપણે ઝૂમ આઉટ કરી લઈએ મેપને એટલે આપણને ખબર પડે. હવે અહીંયા છેલ્લી ડેટ સુધી આપણે જતા રહીએ, 1 તારીખ સુધી આપણે જતા રહીએ. 1 તારીખમાં ક્યાં સુધી કેટલું વાતાવરણ ફંટાય છે 1 તારીખ સુધીનું વાતાવરણ આપણે જોઈએ. અહીંયા જુઓ તમે, 1 તારીખ, નવો મહિનો શરૂ થઈ ગયો, જુલાઈ મહિનો આવી ગયો. આ સિસ્ટમ છે ને અહીંયા આ જે યલો અને રેડ દેખાઈ રહ્યું છે ને અહીંયા સુધી હતું. કેટલી તારીખ? 26 તારીખ સુધીમાં. એ 4 દિવસમાં એકદમ ગાંઠ વાતાવરણ થઈને ગુજરાતની બોર્ડર સુધી પહોંચતું થઈ ચૂક્યું છે. શું આ જે બનેલી સિસ્ટમ છે અથવા તો જે પણ આપણે કહીએ, શું આ વાવાઝોડું લાવશે? એ પણ એક ગંભીર સવાલ અહીંયા ઉઠતો જોવા મળી રહ્યો છે કે જે આ તમને અહીંયા દેખાઈ રહ્યું છે, અહીંયા તમને આ દેખાઈ રહ્યું છે ને જે યલો અને રેડ કલર ટાઈપ, એ શું ગુજરાતની અંદર અથવા તો અરબ સાગરમાં કોઈ વાવાઝોડું સક્રિય બનાવશે કે? જો કે વાવાઝોડું થાય કે ન થાય, પરંતુ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વરસાદની. સારો વરસાદ થાય તો વાવણી સારી થાય, વાવણી સારી થાય તો સારો પાક ઉગે, સારો પાક ઉગે તો સારા ભાવ મળે અને સારા પોષણયુક્ત ભાવ મળે તો ખેડૂતોનું ગુજરાન ચાલે. આજે પણ વરસાદની રાહ જોતા આમ માથા પર હાથ દઈને ટેકો દઈને કેટલાય ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે બાપલિયા આવી જા, પણ વરસાદ નથી માની રહ્યો. એનું કારણ છે એક દુશ્મન છે, સુપર અલ્નીનો. સુપર અલ્નીનો એ વાદળાઓ બંધાય છે અને એમને એટેક કરીને એમને તોડી નાખે છે. એટલે માટે વરસાદી સિસ્ટમ જે છે તે હાલ ક્યાંય બનતી નથી જોવા મળી રહી, પરંતુ જુલાઈ મહિનાની અંદર સારો એવો વરસાદ થાય, 90% આસપાસનો વરસાદ થાય તેવી સંભાવનાઓ હાલ વર્તાઈ રહી છે. હાલ આ માહિતી અમે હવામાન વિભાગ પાસેથી લઈને તમારા સુધી પહોંચાડી રહ્યા છે. તમારે ત્યાં આસપાસમાં કેવું વાતાવરણ છે, વરસાદી ઝાપટા પડ્યા છે કે કેમ, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી મને રજા આપો ને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાટ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.